અબડાસા તાલુકાના છાડુરા મધ્યે મેરા રંગ દે બસંતી ચોલા પાર્ટ 2 અંતર્ગત ત્રિવિધ વય નિવૃત્ત અધિકારી શ્રી 5 નવનિયુક્ત કર્મચારીગણ તેમજ પ્રતિભા સંપન્ન વિદ્યાર્થીઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું, જેમાં કચ્છ મોરબી સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। સાંસદ શ્રીનું તમામ ગ્રામજનોએ વાજતે ગાજતે સ્વાગત કર્યું હતું। ત્યારબાદ પ્રથમ ઓરિસ્સા મેઘવાડજીની પ્રતિમાનું આરોપણ ખાતમુહૂર્ત સાંસદ શ્રી દ્વારા કરવામાં આવ્યું હતું। વય નિવૃત્ત 2 અધિકારીઓ પૈકી શિક્ષણ સેવા વર્ગ 2 માંથી વય નિવૃત્ત મેળવનાર હર્ષદભાઈ ગરવા તેમજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર કિશોરભાઈ સીજુનું સન્માન સાંસદ શ્રી તેમજ સામાજિક ન્યાય સમિતિના ચેરમેન પરસોત્તમભાઈ મારવાડાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। તેમજ નવનિયુક્ત 5 સરકારી કર્મચારીઓનું સન્માન દયાપર મામલતદાર સાહેબ શ્રી નવીનચંદ્ર મારુ, બીએસએફના આસિસ્ટન્ટ કમાન્ડન્ટ સતવિન્દ્રસિંહ નલિયા, પીઆઈ વીએમ ઝાલા તેમજ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી અબ્દુલ સાહેબના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ છેવાડાના છાડુરા ગામનું શિક્ષણ ક્ષેત્રે રાજ્યમાં નામના ધરાવે છે। છાડુરા ગામમાં ડોક્ટર, વકીલ, એન્જિનિયર, આર્મી, શિક્ષણ, આરોગ્ય તેમજ પોલીસ વિભાગમાં અનેક કર્મચારીઓ નિવૃત્ત થઈ ગયા છે, તો મોટી સંખ્યામાં હાલ ફરજ બજાવી રહ્યા છે। આ પ્રસંગે ગામના આગેવાનો ધનજીભાઈ સીજુ, આશાભાઈ સીજુ, ઠાકરસિંહભાઈ સીજુ, હરજીભાઈ ખોખર તેમજ લખમસિંહ સીજુ, ખીમજીભાઈ ગોરડિયા, હંસરાજભાઈ પરગડુ, સુરજીભાઈ સીજુ, દામજીભાઈ ખોખર, દેવજીભાઈ સીજુના હસ્તે પધારેલા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સ્વાગત પ્રવચન પૂર્વ આસિસ્ટન્ટ કમાન્ડન્ટ એલ.કે. ગરબા દ્વારા કરવામાં આવ્યું હતું, તેમજ પ્રસંગ પરિચય રમેશભાઈ સીજુએ કર્યું હતું, જ્યારે વ્યવસ્થા હરેશભાઈ, અશોકભાઈ સીજુ, ખીમજી પરગડુ, કીર્તિ સીજુ, નવીન સીજુ, મોહન સીજુ, મુકેશ સીજુ, વિનોદ સીજુએ સંભાળી હતી। તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કલ્પેશ પરગડુ, ભરત સીજુએ કર્યું હતું, તેમજ આભાર વિધિ અશોકભાઈ સીજુ દ્વારા કરવામાં આવી હતી। રિપોર્ટ બાય અમિતભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ। હર્ષદભાઈ ગરવા સાહેબ અને કિશોરભાઈ સીજુ સાહેબને વિનંતી કરીશ કે તેઓ પોતાના સ્થાને ઊભા રહે, જેની અંદર આજે અહીં અમારા અનુસૂચિત જાતિ સમાજના જે નિવૃત્ત અધિકારીઓ છે એમનું સન્માન કરવામાં આવ્યું હતું ગામ દ્વારા વિશિષ્ટ, અને વિશેષ રૂપે જે લોકો રમદાનભાઈની એવી ઈચ્છા હતી કે હું સ્વેચ્છાએ એમનું સન્માન કરું, જેમની નિમણૂક થઈ છે એમનો આવકાર અને એક લાગણી છે, વિદ્યાર્થીઓને લાગણી માટે સન્માનનો કોઈ શબ્દ ના હોય, એટલે આ ત્રિવેણી સંગમ આ કાર્યક્રમ હતો। અને છાડુરા ગામ એટલે કે આ ગામની અંદર દાયકાઓ પહેલાં શિક્ષણની જ્યોત અહીંથી પ્રગટી હતી, અને આજે કદાચ 25 ઘર હશે પણ નોકરી કરનારા ક્લાસ 1 હોય, કાર્યક્રમના દોરને આગળ વધારતા હાલ ફરજ બજાવતા એવા કાર્યરત સરકારી કર્મચારીગણનું સન્માન માટે ક્ષેત્રમાં હોય, અન્ય નામ અહીંથી જાહેર કરું છું। સૈન્યમાં હોય, મુકેશભાઈ, અલગ અલગ લાલજીભાઈ 30 કરતાં ગરવા, વધારે દીકરી અને શિક્ષક શ્રી દીકરાઓ ગોળપાદ પ્રાથમિક શાળા, તેમનું સન્માન ખીમજીભાઈ જેઠાભાઈ ગોરડિયા કરશે। એવા અનેક એસએસબીના ડેપ્યુટી કમાન્ડન્ટ, પોલીસના અધિકારીઓ હોય, આવા પણ લોકો નિવૃત્ત થયા છે। એટલે આ બહુ મોટી વાત છે કે એક નાના ગામમાંથી, એક નાના સમાજમાંથી, મેં શરૂઆતમાં કીધું એ રીતે કે અનેક લોકો ભણી ગણીને શિક્ષિત બને, અને નોકરી કર્યા પછી જ્યારે નિવૃત્ત જીવન હોય ત્યારે પણ સામાજિક સેવા કરે, અને એમના માધ્યમથી એ રમેશભાઈ સીજુ હોય, અમારા લાલજીભાઈ ગરવા સાહેબ હોય, અમારા જયંતિભાઈ સીજુ સાહેબ, આશાભાઈ સીજુ, દમયંતીબેન આશાભાઈ સીજુ, FHW આરોગ્ય ખાતું, એ પ્રકારનો તેમનું સન્માન કરવા માટે મુકેશભાઈ, રામજીભાઈ સીજુને વિનંતી કરીશ કે તેઓ આવી અને સન્માન કરે। જો પોતે વ્યક્તિ હાજર ના હોય તો ઘરના આવીને લઈ લેશો। સમાજની અંદર અને અન્ય સમાજોએ કે પ્રેરણા મેળવી જોઈએ કે ભાઈ છાડુરા જેવા નાના ગામમાંથી આટલા બધા અધિકારી અને કર્મચારી મિત્રોને અમે મેરા રંગ દે બસંતી ચોલા પાર્ટ 2 અંતર્ગત દર વર્ષની જેમ
અમારા ગામના 2 અધિકારી રિટાયર થયા એમનું સન્માન અને સાથે સાથે 5 નવયુક્ત જે ગુજરાત સરકાર ભારત સરકારમાં જોઈન કર્યા એમનું સન્માન કરવામાં આવ્યું હતું. એ પ્રસંગે માનનીય શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબ સમારંભના અધ્યક્ષ હતા અને સાથે નામી અનામી ઘણા બધા વ્યક્તિઓ હતા. બહુ જટિલ પ્રશ્ન છે આપનો અને એ પ્રશ્ન એવો છે કે દરેક ગામને નડે છે. એ માટે હું એટલું જ કહીશ કે છોકરીઓ તો જે રીતે પહેલેથી જ ભણતર કરતા હતી એવી રીતે અભ્યાસ કરે છે, પણ છોકરાઓમાં અભ્યાસ ઓછું એ રીતે થઈ ગયું કે વ્યસન મુક્તિ છે એ તરફ અમે બહુ ઝુંબેશ કરવી પડશે. ગામે ગામ જે રીતે સરકારનું ધ્યાન દોરવું પડશે કે નશાઓના અડા જે ચાલે છે એ જલ્દી બંધ થવા જોઈએ. જોકે અમારા ગામમાં એવું નથી, પણ જરૂર તોય પણ દીવા તળે અંધેરું હોય એ મોટામાં મોટું કારણ છે. હું રમેશચંદ્ર ધનજીભાઈ સીજુ, નિવૃત્ત એએસઆઈ ગુજરાત પોલીસ તથા શ્રી અખિલ કચ્છ મારવાડા વણકર વિકાસ સંઘનો કાર્યકારી અધ્યક્ષ તથા શ્રી મેઘમારુ વિદ્યાર્થી ભુવન ભુજોડીનો પણ ઉપપ્રમુખ છું અને અબડાસા સમાજમાં કારોબારીમાં છું. આજે અમારે ગામ મધ્યે રંગદે બસંતી ચોલાનો પાર્ટ 2નો આજે કાર્યક્રમ રાખવામાં આવેલ હતો, જેમાં મારા નાના ભાઈ ગઈકાલે કિશોરભાઈ ધનજીભાઈ સીજુ નિવૃત્ત થયા તથા અમારા જ ગામના શ્રી હર્ષદભાઈ ખીમજીભાઈ ગરવા જેઓ ક્લાસ 2 અધિકારી તેઓ પણ નિવૃત્ત થયા, તેમજ સામે 6 અમારે ગામમાં નોકરીમાં લાગ્યા છે. આ ત્રિવિધ કાર્યક્રમ હતો, જેમાં વિદ્યાર્થીઓનું પણ સન્માન રાખવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ભવ્યાતિ ભવ્ય બનાવવા માટે છાડુરા ગામની જયંતિભાઈ સાથેની હરેશભાઈ તેમજ બધાએ ભેગા મળીને 4 દિવસમાં આ લોકોએ જહેમત ઉઠાવી અને તમામને આમંત્રણ પાઠવ્યું, જેમાં અમે ભુજ મધ્યે કચ્છ મોરબીના સાંસદ શ્રી તથા પ્રદેશ મહામંત્રી એવા લોક લાડીલા શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેઓનું શિડ્યુઅલ એકદમ ટાઈટ હોવા છતાં પણ સમય કાઢી અને આજે તેઓ અહીં આવ્યા હતા. એમનો પણ ખૂબ ખૂબ આભાર. તેમજ તેમની સાથે અન્ય સરકારી કર્મચારીઓ તેમજ પરસોત્તમભાઈ મારવાડા સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તેમજ અન્ય મહાનુભાવો તમામ આવેલ હતા અને આ પ્રસંગને અનુરૂપ તેઓએ ઉદ્બોધન કર્યું અને બહુ જ આનંદ થયો. આજે આ અમારી જે છાડુરા ગામની 18 વર્ણની પ્રજા જેમને આમંત્રણ આપવામાં આવ્યું હતું, આજુબાજુના ગામડાના તેમજ 4 પરગણાના પ્રમુખ તેમજ તેમની બોડીને પણ આમંત્રણ હતું, તે સર્વે પધાર્યા હતા. 18 વર્ણના લોકોએ આજે અહીંયા જમણવારનો ભાગ લીધો છે અને ભાઈચારો અને એકતાના આજે અહીંયા દર્શન થયા છે. જય રામાપીર. મારી સાહેબ નોકરી 39 વર્ષ અને 4 મહિના બાકી છે. 40 વર્ષમાં 4 મહિના બાકી છે. હું 85માં ભરતી થયો હતો. 92માં કમાન્ડો ટ્રેનિંગ કરી બ્લેક કેટ અને પછી પરીક્ષાઓ આવી, તેમાં પરીક્ષા દેતા હું કોન્સ્ટેબલમાંથી પીએસઆઈ બની ગયો અને આજે કાલે હું નિવૃત્ત થઈ ગયો 31/8. આજે મારા ગામના વડીલો અને મારા દોસ્તારો બધે મારો વિદાય સમારંભ હતું એ રાખ્યો છે. અમે આવ્યા છીએ, બહુ મજા આવી અને જે દોસ્તારો સાથેના વડીલો સાથે જે મેં જે આ ઘડી વિતાવી છે એ બહુ લાગણી મને એવી થઈ કે ભાઈ ખરી રીતે હું અહીંયા જ રહી જાઉં. મારા સાહેબ પરિવારનો પહેલો મારા ભાઈ મોટા રમેશભાઈ ધનજીભાઈ સીજુ એ એએસઆઈમાં હતા ને પછી મને ઇન્ટરવ્યૂ આવ્યો હતો સાહેબ. 85માં આ છાડુરા ગામમાં મને 10 વાગે કોલ લેટર મળ્યો અને સવારના 8 વાગે ત્યાં પહોંચવાનો હતો. મારા ભાઈ કહે કે ભાઈ તું હાલ અને આપણે ઇન્ટરવ્યૂ આવ્યો છે. અમે ત્યાં ગયા સાહેબ, તો બધું બપોર થઈ ગયા, અમે બધું પૂરું થઈ ગયું.
પછી અમને કીધું કે સાહેબ કે તમારો ઇન્ટરવ્યૂ બતાવો. ઇન્ટરવ્યૂ કોલ બતાડ્યું તો કે હા કે આજનું જ છે. અને પછી ભાઈએ બધી મારા ભાઈ મોટા એમને જે મહેનત કરી અને હું પોલીસ ખાતામાં લાગી ગયો. આ અમારા સાહેબ ઊભા છે, ગરવા સાહેબ, જેપી સાહેબ, આ અમારા ભુજથી મારા ફ્રેન્ડ છે. આમના બધેનો સાહેબ બહુ સાથ સહકાર છે. અને આપણે પણ એટલું કે હજી સુધી સાહેબ આટલી નોકરી કરી 40 વર્ષમાં કોઈ દિવસ હું મેડિકલમાં નહીં,